નમસ્કાર, આપનો કોલ 112 હેલ્પલાઇનમાં લાગેલ છે. આપને ઇમરજન્સી સહાયતાની જરૂર હોય તો 1 દબાવો. નમસ્તે, आपका कॉल. નમસ્તે 112. હા નમસ્કાર મેડમ. જાણી શકું છું આપની કોઈ ઇમરજન્સી છે? હા ઇમરજન્સી એમાં એવું છે મેડમ, મારી પાસે પિકઅપ છે. પિકઅપની અંદર અંડરલોડિંગ માલ ભરેલો છે, પણ હવે 1 ફૂટ લાંબો માલ બહાર છે ગાડીમાંથી. તો મને સાણંદ હાઈવે ઉપર આપણે બાયપાસ ઉપર મને એક મકવાણા સાહેબ કરીને છે, એમને મારી ગાડી રોકી છે અને મેં એવું કીધું કે માંડવાળ પાવતી ફાડી લો. તો ના, કેમ કે તમે જામીન મંગાવી લો, તમારા વિરુદ્ધમાં ફરિયાદ થાય છે. મારી પાસે કોઈ જાતના ડોક્યુમેન્ટ નથી માંગ્યા, એમ કે તમે જામીન મંગાવી લો. તો મારે વડોદરાથી કેવી રીતે જામીન મંગાવવાનું? ગાડીનો માલિક હું છું, લાયસન્સ, પીયુસી, આરસી, ઇન્સ્યોરન્સ બિલ, ઈવે બિલ બધી વસ્તુ છે. અને અહીંયા કોઈ ચેક પોસ્ટ નથી બાયપાસ ઉપર. આ કોઈ એક વ્યક્તિ બેઠા છે મકવાણા કરીને. ક્યાં આવવાનું રહેશે સાણંદમાં? સાણંદ બાયપાસ, આપણે અમદાવાદ થી આવતા પેલા જે બાયપાસ છે પોલીસ ચોકી છે ને ત્યાં જ આવવાનું છે ને? હાજી. શક્તિ કૃપા ફાર્મ કોર્નર ઉપર ઊભી છે મારી ગાડી. ઓકે જી, મેં એમને કીધું મને મેમો ફાડી દો. મેમો નથી ફાડી દેવા તૈયારી, કે તું કે એમ ન થાય, અમે કઈ એમ થાય. મકવાણા સાહેબ કરીને છે, એમના જોડે 3 એના સાગીરતો છે. જો મને કશું થશે તો જવાબદારી મકવાણા સાહેબની રહેશે. એમની પાસે 2 વ્હીલર છે, એમાં હેલ્મેટ પણ નથી. જીજે 38 AR 4575. ઓકે સર, કશો વાંધો નહીં. કશો વાંધો નહીં. કોલ આવે સામેથી તો એડ્રેસ કન્ફર્મ કરાવી આપજો. 112 માં કોલ કર્યા બદલ આપનો આભાર. ધન્યવાદ બેન. હેલો. હેલો. હાંજી સાહેબ. હા, 112 માંથી બોલું. હા સાહેબ, બોલો ને. હા, તો તમારું લોકેશન મોકલો ને, એક નંબર લખાવી એની ઉપર. પણ મને પાછું વાર લાગે લખતા અને શેર કરતા. મને હાઈ મોકલી આપશો, રિક્વેસ્ટ કરું. હું તમને નંબર લખો પહેલા. એની પર કરંટ લોકેશન મોકલજો, જેથી કરીને અમને આવવામાં સરળતા રહે. એક જ. હા. કોણ? બોલો ને સાહેબ. 9227 9227 9863 9863 88. શું પ્રોબ્લેમ શું છે સાહેબ? અહીંયા પોલીસ વાળા જે સાહેબ છે, 1 મિનિટ પહેલા મને નંબર કન્ફર્મ કરો. મેં એવું કીધું સાહેબ, મારી ગાડીમાં 1 ફૂટ લાંબો માલ બહાર છે, અંડરલોડિંગ છે. સાહેબ માંડવાળ પાવતી મેમો ફાડી આપો અથવા ઓનલાઈન કરી આપો. ગયા વખતે 1000 રૂપિયા ફાડ્યો હતો, તો આ લોકો માનવા તૈયાર નથી. મને કે જામીન બોલાવી લે. તો મારી ગાડી સાહેબ, હું પોતે માલિક છું, તેમ છતાં મને હેરાન કરવામાં આવે છે. આની પહેલા ગાડી ઊભી હતી તો એને જવા દીધો. તો મેં એવું કીધું સાહેબ, મેમો તમારે ફાડો તો હું કેમ ના ફાડું છું? હા, એ સમજવા તૈયાર નથી. નંબર બોલો ને સાહેબ. કોઈ વાંધો નહીં, તમે લોકેશન મોકલો. નંબર બોલો સાહેબ, એક વાર કન્ફર્મ કરો. 9227 9227 9863 98 સાણંદ બાયપાસ 88. 98 9863 6388. હા, હજુ કન્ફર્મ કરાવું? ના, થઈ ગયો સાહેબ. ડન. ચાલુ રાખો 1 મિનિટ. હેલો. હાલો. હિન્દી સમજતો યા ગુજરાતી? નહીં સમજાઈ ગયું સાહેબ. એમાં પેલો ફોન કાને રાખવાનું લખવામાં વાર લાગે. 922 798 ના 63 88. અને કઈ જગ્યાએ આવવાનું? પોલીસ આપણે સાણંદ બાયપાસ ઉપર. હું અત્યારે અમદાવાદ થી સાણંદ જઈ રહ્યો હતો. હા, એ હું તમને લોકેશન શેર કરું સાહેબ. શું થયું પણ એ તો જણાવો. પોલીસ વાળા સાહેબ, મારું અહીંયા જે મકવાણા સાહેબ જે છે ને, મેમો ફાડો મને એમ કે પોલીસ સ્ટેશન ગાડી લઈ લે. હું પોતે માલિક છું, લાયસન્સ, પીયુસી, આરસી, ઇન્સ્યોરન્સ. મારી વાત સાંભળો. બાયપાસ ઉપર શું થયું એ મને કહો ને. બસ ગાડી ઊભી રાખીને એમ કે તમે જામીન મંગાવી. 1 ફૂટ લાંબુ માલ છે ને એટલે. શું કઈ સમજણ નથી પડતી. મારી પાસે પિકઅપ છે સાહેબ, કોમર્શિયલ વ્હીકલ છે. હા. તો આ સાહેબ ને એને મારી ગાડી ઊભી રખાવી, એટલે આપણે ઊભી રાખી. હા. તો મને કે જામીન મંગાવી લો, લાંબો માલ ભર્યો એટલે. મેં સાહેબ મેમો ફાડી લો, શું વાંધો છે? મને કે મારે નહીં ફાડવો, તું સમજાવીશ કાંઈ એવું કહે છે મને. વાંધો નહીં, સમજાવ મને. ફોન આપો ને એમને. મકવાણા સાહેબ નામ છે, વાત કરો ને. હા, આપો. આપવાનું ભાઈ. હલો. બોલો ભાઈ.
112 માંથી હસમુભાઈ જમાદાર બોલું. ક્યાંથી? 112 બોલો. જે હોય જવા દો ને ભાઈ, ખાલી ખોટું એને ગુલમાંથી ચૂલમાં પડવું. ના, એ ભાઈ ડાયા થાય છે વધારે. તમે હજી જો શેમાં જમાદાર છો કે TRP માં છો કે શેમાં? દિવાનસિંહ હેડ કોન્સ્ટેબલ. પણ મૂકો ને, શું કામ લપમાં પડો છો? અરે ભાઈ એને છે ને એને એવું કઈ કીધું નથી તો માલ બહાર છે 1-1.5 ફૂટ. આપણે કીધું હા, તો ભાઈ પણ જરાક માલ મેમો ભરો આપી છે. દો 500 રૂપિયાનો, 500 રૂપિયા મેમો આપી દો, વાત પૂરી કરો ને. બરોબર છે, ભાઈ એને હું પણ હું સમજાઈ દઉં. એના છે ને એ સીધું આપણી ઉપર તાળું કે છે ભાઈ. પણ હું એને સમજાઈ દઉં છું, બરોબર છે, આપો એને, બરોબર છે, કે 500 રૂપિયા મેમો લઈને નીકળી જાય. હાલો. હેલો, હા સાહેબ. મારા ભાઈ 500 રૂપિયાનો ખાલી મેમો લઈ લો. મેં ના અને નથી નીકળી પાડી સાહેબ, રિક્વેસ્ટ કરી છે પણ એ મારું નહીં સાંભળતા એ કે પોલીસ સ્ટેશન, એટલા માટે મારે ફોન જાઓ. કરવો મેં કહી પડ્યો. દીધું, મેં ધન્યવાદ. કહી ચલો દીધું એમને. હા, તો મેં ના નહીં પાડી કયો ને હું આગળ પેમેન્ટ કરી દઉં. મેમો લઈ લો. અરે હું પેમેન્ટ હા, આપી online દઉં. memo. હા, અરે કોઈ વાંધો નહીં સાહેબ, આગળ ઓનલાઈન કરી દઉં. મેમો આપી દો, બરોબર છે, ઓનલાઈન તમે ઓનલાઈન પેમેન્ટ કરી દો, બરોબર છે, 500 રૂપિયા તમને અહીંયા તમને 500 રૂપિયા મેમો આપી દો. બસ. અરે સાહેબ વાત પતી ગઈ. હા પૂરી થઈ ગઈ, હા, બરોબર છે. બનાવો મેમો સારું, 500 નો. ચલો હું કેમ ના પાડું સાહેબ. અને કંટ્રોલ માં ફોન આવે ને તો કહી દેજો કે અમારે ના ના સમાધાન કરી નાખ્યું. હા પણ બરોબર, હા પણ લો તમે એમને કહી દો કે મેમો બનાવી દે, નહીં તો પછી ફોન કાપ્યા પછી કહી પાછળ. દીધું એમનું, કહી દીધું મેં. ધન્યવાદ. હો, ધન્યવાદ. કઈ લપ ના કરો. ધન્યવાદ.